નમસ્કાર મિત્રો, આજે અંબાજીથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ મહેતા જોડાયા છે. જીતુભાઈ અંબાજીના મહાત્મા, અંબાજી માતા પ્રત્યે વિશાળ જનસમૂહની જે આસ્થા છે એના વિશે, અંબાજીના પ્રશ્નો જે છે એના વિશે, અંબાજીના જંગલ એનો જે ડેવલપમેન્ટ નામે જે કામગીરી સરકારે ઉપાડી છે એના વિશે, અને અંબાજી ટ્રસ્ટ એમાં જે કઈ ગેરરીતિઓ ચાલી રહી છે એના વિશે, એટલે સમગ્ર લક્ષી એ વાત કરવાના છે. જીતુભાઈ, સીધું ને સટમાં આપનું સ્વાગત છે. જય અંબે, જય અંબે, જય અંબે. જય અંબે. જીતુભાઈ, હવે મને એ કહો કે આટલા બધા પ્રમાણમાં લોકો, કારણ કે મારી પાસે જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ એમ કે છે કે 2023માં 32,54,000 લોકોએ ભાદરવી પૂનમના અઠવાડિયામાં માતાજીના દર્શન કર્યા. 2023માં 45 લાખ, 2024માં 32,54,000 અને 2017માં 23 લાખ, 2010માં 15 લાખ. એટલે આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે માતાજીના દર્શને આવે છે તો આ ગણતરી કઈ રીતે થાય છે એ મારે સમજવું છે. માતાજી પ્રત્યેની આસ્થા કઈ છે? કારણ કે પહેલા તો અમે જ્યારે આવતા હતા ત્યારે અમે છે ને યાત્રાળુ વેરો ચૂકવીને આવતા હતા, એટલે યાત્રાળુ વેરો જે લોકોએ આપ્યો હોય એ પ્રમાણે એ શ્રદ્ધાળુઓનો એમની ગણતરી થઈ શકે. અત્યારે એમણે કેવા મશીન મૂક્યા છે કે કઈ રીતે ગણતરી થઈ રહી છે એ પણ અમને જણાવો. ભાદરવી મેળો ચાલે છે એટલે શરૂઆત હું કરીશ. બોલ મારી અંબે, જય જય અંબે. જય અંબે. અંબાજી ધામ એ લાખો લોકોની વિશ્વાસ, આસ્થા, શ્રદ્ધા એનું પ્રતીક છે. અંબાજી મંદિરમાં વિસા યંત્ર પૂજા છે. વિસા યંત્ર, વિસા શબ્દ એટલે વિશ્વ, વિશ્વ એટલે બ્રહ્માંડ. આખા બ્રહ્માંડ નું પ્રતિનિધિત્વ કરતું હોય, આખા બ્રહ્માંડ ની આધ્યાત્મિક ઉર્જા હોય એનું પ્રતીક કહેવાય વિસા યંત્ર. આટલું મોટું આ ધામનું મહત્વ છે. આ વિસા યંત્રમાં એક ભૌમિતિક આકાર આપણા હિન્દુ શાસ્ત્રોમાં શ્રી યંત્ર અને વિસા યંત્ર, આ બે યંત્રોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. શ્રી યંત્ર એ મહાલક્ષ્મી નું પ્રતીક છે. ધન, સમૃદ્ધિ, સકારાત્મક, સુખ, શાંતિ એની માટે એની પૂજા થાય છે. અને વિસા યંત્ર એ આધ્યાત્મિક અને બ્રહ્માંડની રચનાને એકબીજા સાથે જોડે એ વિસા યંત્ર કહેવાય. વિસા યંત્રમાં દેવી શક્તિ અને શિવ શક્તિનું પ્રતીક એક કેન્દ્રમાં બિંદુ હોય છે. એ બિંદુ 5 આપણા જે પંચ મહાભૂત કહેવાય છે એકબીજા સાથે જોડાયેલા રહે. બ્રહ્માંડ, વિશ્વ જે આખું આધ્યાત્મિક ઉર્જાથી જોડાયેલું રહે, સકારાત્મક રહે, એ માટે વિસા યંત્રની હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનું, અને પૂજા અર્ચન, શ્રદ્ધા, દર્શન આ બધું હિન્દુ સંસ્કૃતિમાં બતાવ્યું છે. તો આટલું મહત્વનું સ્થાન ધરાવતું ધાર્મિક સ્થાન હોય ત્યાં ખરેખર માતાજીમાં સત્ય સિવાય કોઈ વાત હોવી જોઈએ. આપણે મંદિરમાં જઈએ, હું મંદિરમાં ઓછો જાઉં છું, પણ મારી કુદરત પ્રત્યેની એટલી શ્રદ્ધા છે કે કુદરત તો આ વિશ્વમાં છે ને છે. એના વગર એક ડગલું પણ ચાલે નહીં. અંધારો વરસાદ લાવે, ગમે તેવા કાળા ડિબાંગ વાદળો હોય, કાલે એવું વાતાવરણ થયું એકાએક ઘનઘોર થઈ ગયું, થોડી વાર વરસ્યો ને માતાજીએ કૃપા કરી પાછું કોરું થઈ ગયું. કેમ કે ગરમીનું પ્રમાણ કાલ ખૂબ હતું, એટલે ભક્તો પણ ગરમીથી પરેશાન હતા અને સ્થાનિક લોકો પણ પરેશાન હતા. હવે એકદમ એસી બધા તો ચાલુ ના થાય, માતાજી એક હાથે એસી કર્યું, આજે બિલકુલ ઠંડક છે. માતાજીના ચમત્કાર છે કે લાખો ભક્તો આવે છે તેને સાચવે છે. આ વખતની ગણતરી ના આંકડા સરકારના આંગળીના ટેરવે છે. કેમ કે ઓનલાઈન ના આધુનિક ટેકનોલોજીથી થતો આ મેળો છે. તમે કોઈ પણ વાહન પાસ લો તેનો ક્રમ પડી જાય. અંબાજીમાં ગઈકાલે 7:15 વાગ્યા સુધી સ્થાનિક પાસ થયા, એમાં 4,961 પાસ ઇસ્યુ થયા છે. એ સિવાય
4 4 વ્હીલર કહેવાય ગાડીઓ કે જે સેવા કેન્દ્રોમાં આવે, કોઈ વીઆઈપી આવે, એવા પાસો છે જે 4 વ્હીલરના પાસો ગઈકાલ સુધી 812 ઇસ્યુ થયા. એ સિવાય અંબાજીમાં ભાદરવી પૂનમના સેવા સંઘનું ટ્રસ્ટ વર્ષોથી ચાલે છે. જે સંઘો આવે ને એની નોંધણી થાય છે. એ સંઘોને અંબાજીમાં પાસ, એના પાર્કિંગની વ્યવસ્થા એ બધામાં મદદરૂપ થાય છે. એટલે એના જોડે લગભગ 1600 પાસ સંઘો નોંધાયેલા છે. એમાંથી 31 તારીખે એ લોકોએ 1400 સંઘના પાસ લઈ લીધા. 1400 સંઘના પાસમાં 2 નાના વાહન અને 2 લોડિંગ વાહન. કેમ કે કેટલાક સંઘો પોતાના રસોડાનો સામાન ને સાથે લઈને આવે, કેટલાક સંઘો પેલા રથ ખેંચીને આવે છે ને લારી ઉપર બને એ લઈને આવે, એટલે એમના લોડિંગ પાસ જતી વખતે એમાં લોડિંગ થાય. 2600 પાસ નાના વાહનના ઇસ્યુ થયા, 2600 પાસ આઈસરના ઇસ્યુ થયા. એ સિવાય અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટે આ વખતે સંઘોની ઓનલાઈન નોંધણી ચાલુ કરી. હવે તમે એમાં સંઘોમાં ઓનલાઈન નોંધણીમાં ગમે તે વ્યક્તિ ખાલી એ નોંધ કરાવે કે ભાઈ ફલાણા ગામના ફલાણા ભાઈ ખોટો મોબાઈલ નંબર, એકવાર નોંધણી થઈ જાય, નોંધણી થયા પછી એમાં એ જે વાહન માંગે છે વાહન પાસ માટેનો, એમાં આરસી બુક ને એ બધું આપો એટલે એ ઓરિજિનલ પ્રક્રિયા છે. એ આરસી બુક, આધાર કાર્ડ ને બધું જાય ત્યારે પાસનું એપ્રુવલ મળે અને એ પાસ પછી જે તે નોંધણી કરાવી હોય એના મોબાઈલના ઈમેલ એડ્રેસ ઉપર ઓટોમેટિક જતો રહે. તમામ વ્યવસ્થા જે છે આંગળીના ટેરવે છે કે ભાઈ કેટલા પાસ ઇસ્યુ થયા એ એક ટેરવે ખબર પડી જાય. હવે અંબાજીમાં વર્ષોથી એક પ્રથા છે કે ચાલતા લોકો આવે, ચાલતા આવે, શ્રદ્ધાળુ છે, લાખો લોકો શ્રદ્ધા, પરંતુ એ પરત પણ જાય છે ને અહીંયા કોઈ સ્થાયી નિવાસ તો કરી દેતા નથી. તો પેલા મહાશિવરાત્રીના દામોદર કુંડ જેવી માન્યતા નથી કે અમુક સાધુઓ આટલા નાવા ઉતરાણ કુંડમાંથી ગુમ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય, એ લોકો અહીંયા છે જ નહીં. હવે એસટી દર વખતે જે છે એસટી ના આંકડા સત્તાવાર અને સાચા માની શકાય, કેમ કે એસટી કોઈનો મફત લઈ જતી નથી. એસટી ટિકિટ ઇસ્યુ કરે છે એટલે એના પાસે ટિકિટના રેકોર્ડ હોય, એસટી જે ટ્રીપો કરી હોય એ રેકોર્ડ હોય. એના આધારે એસટી 7 દિવસના દરરોજ આંકડા જાહેર કરે એટલે 7 દિવસના 2022 નો મેળો, 2022માં 24 લાખ લોકો આયા. સત્તાવાળા લોકોએ જાહેરાત કરી એટલે 57 અંદાજિત સંખ્યા લખાય છે. કેમ કે 57 ના કહેવાય, અંદાજિત એટલે જૂઠો હોઈ શકે, ખોટો પણ હોય. એ વખતે એસટી લગભગ 5,10,000 મુસાફરો પરત લઈ ગઈ 2022 નો મેળો. 2023 એક યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ RR રાવલ આયા. એમના મેળાનો મહામેળો બનાવો કઈ રીતે, તો બસ આવી તરહ આંકડાઓની માયાજાલ રચી મેળાના અંતે 48,04,236 લોકો, 236. આ આંકડો ક્યારે આવે કે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી થતી હોય, કોઈ પ્રમાણિક પદ્ધતિ ગણતરી થતી હોય તો 236 નો આંકડો આવી હતો. બાકી અનુમાનમાં 2 લાખ, 4 લાખ, 5 લાખ એવું જ બોલી હતા. એટલે આવા વિગતવાર આંકડા 236 એટલે 236, જેના કોઈ મશીનથી ગણતરી થતી હોય, કોઈ પ્રમાણ કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી થતી, એવા આંકડાઓ લોકોને મૂર્ખ બનાવવા માટે જાહેર કરવામાં આવે છે. મારું એવું માનવું છે કે આ એક તદ્દન ખોટું છે. કોઈ પણ યાંત્રિક કે મશીનથી કે કોઈ એવું ટેકનોલોજીથી ગણતરી નથી થતી, મેન્યુઅલ ગણતરી થાય છે. આ વખતના મેળામાં જિલ્લા આંકડા અધિકારી જે ક્લાસ 1 અધિકારી છે એમની ટીમ બની છે. એ કોલેજ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કોલેજ છે, એના પ્રોફેસરોના નેતૃત્વમાં કોલેજના વિદ્યાર્થીઓ ખરેખર આ વિદ્યાર્થીઓને ધન્યવાદ આપવા જોઈએ કે જો મેન્યુઅલમાં આટલા લાખોની સંખ્યાએ ગણી શકતા હોય 24 કલાકમાં, તો કેટલા તેજસ્વીના ભવિષ્યના આઈએએસ ને જીએસ વાળા વિદ્યાર્થીઓ હોવા જોઈએ. પછી આટલી લાંબી ગણતરી મેન્યુઅલ કરી દેતા હોય, આટલા લાખ આયા. આંકડાઓમાં કોઈ તટસ્થતા નથી. અમારું તો કોઈ નથી કે અંબા માતામાં 1 કરોડ આવે, આ મેળામાં 20 કરોડ ખર્ચવાના છે, અમને એનો વાંધો નથી. તમે 20 કરોડની માતાજી આ ભક્તોના દાનના રૂપિયા છે, ભક્તોના જ રૂપિયા છે. 20 ના 40 કરોડ રૂપિયા ખર્ચો, અદ્યતન સુવિધા અપાવો, એમાં અમારો પૂરો સહયોગ છે. પણ માતાજીના ધામમાંથી જે અસત્ય જાહેર થાય છે ને, એક હિન્દુ તરીકે અમારી લાગણી દુભાય છે કે અમે અંબાજીમાં માતાજીમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીએ છીએ. હું બ્રાહ્મણ તરીકે કદીએ કોઈ વીઆઈપી આયા હોય તો એમની જોડે મંદિરમાં અંદર ગયો હોઈશ, પણ કદી મંદિરમાં દર્શન કરવા જતો, પરંતુ બધે લાવક ચાલે, આ માણા ગામમાં લાવક ચાલતી નથી. અહીંયા તો એને ખબર પડે છે કે આ ભગત સીધો આવ્યો છે, આ ભગત હેડિંગ લાઈનમાં આવ્યો છે, બરાબર છે. એના આગળ તો કોઈ કરવાનો હોતો નથી કે એના 500, 1000 કે 50,000 ની ભેટ મૂકી લીધી એટલે માતાજી રાજી.
માતાજી તો જયારે મનથી રાજી થાય, સાચી સેવા કરીએ, સાચી શ્રદ્ધા હોય, મનની ભીતરથી હોદ્યા હોય, ત્યારે માતાજી રાજી થાય. ઘણા લોકો ગર્ભગૃહમાં દર્શન કરે ને બહાર આવી ખુશ થયો, માતાજી નજીકથી દર્શન કર્યા, અને એ માતાજી જોઈ રહી છે કે આ છે ને તારો લાગવગથી અંદર આવી ગયો છે ને, મારો ભગત તો પેલો આવ્યો છે ને જે દૂરથી લાઈનમાં, મારો તો એના પહેલો મળવાનું છે. આ માતાજી પ્રત્યેની શ્રદ્ધા હોય ત્યારે જ આ જાગૃત થાય. બાકી બધી માતાજીને આપણે ખાલી મૂર્તિ માનતા હોઈએ, આ મૂર્તિના દર્શન કર્યા. માતાજીની મૂર્તિ એ મૂર્તિ નથી. માતાજીની મૂર્તિઓ જે મંદિરમાં સ્થાપના થાય છે ને, એમાં પ્રાણ પૂરવામાં આવે છે. જેવો મનુષ્યમાં જીવ છે એવો જ એ મનુષ્ય મૂર્તિમાં જીવ છે. એટલે સમકક્ષ હિન્દુ ધર્મ એમ માને છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જીવિત છે, સાક્ષાત છે, હાજર છે. તો પણ આવું થાય છે કે એ વાત સમજાતી નથી. પરંતુ આ માતાજી છે ને, અમે તો વર્ષોથી અહીંયા રહ્યા છે, એને હિસાબ બધાનો રાખ્યો છે. જો 2023માં RR રાવલ સચિવ 48,04,000 ખોટી સંખ્યા બચાવી. 2024ના મેળા પહેલા એમને એક્સેપ્ટ ના મળ્યું, અત્યારે ઘરે આરામ કરતા હશે, નિરાતે વાત કરતા હશે. આ માતાજી છે, આ માતાજીનો ચમત્કાર. જીતુભાઈ, મારે એક પ્રશ્ન આપને પૂછવો છે. આપે બહુ સરસ વાત કરી. અમે નાના હતા ત્યારથી માંડીને પેલો જે આપણે યાત્રાળુ વેરો જે આદર્શ મુકતા હતા ત્યાં, અને ત્યાંથી જવાતું હતું, એ વખતે સગવડ ઓછી હતી, પરંતુ માતાજીના દર્શને જતા હતા. એના પછી પણ જેને અમે લાઈનમાં ઉભા રહીને દર્શને જતા રહ્યા છીએ. તમે સાચી વાત કહી કે VIP થઈને સીધા દર્શન કરવા જાય તો એ માતાજીને સમજાતું હોય છે. મને એક બીજો પ્રશ્ન જે છે એ પ્રશ્ન એ છે કે અહીંયા માતાજીની મૂર્તિ નથી. મૂર્તિ તો મને લાગે છે બ્રહ્મામાં છે. અહીંયા એમ વિષા યંત્ર છે. એનું શું કારણ? બંને વચ્ચેનો ભેદ શું? અહીંયા દંતકથા એમ કહે છે કે માતાજીનું હૃદય પડ્યું, પરંતુ એ પણ એક દંતકથા છે કે એનો કોઈ પુરાવો નથી કે માતાજીનું હૃદય. પરંતુ અહીંયા વિષા યંત્ર સ્થાપિત થયું એ પુરાવો છે. આજની તારીખે વિષા યંત્ર છે. આ દાતા મહારાજા લગભગ 12મી સદીમાં સિંધ પ્રાંતમાંથી આવ્યા હતા. પહેલી દાતાની એમને ચંદ્રાવતી બનાવી. ચંદ્રાવતીથી પછી નારસક કરીને અરવલ્લીની માળાઓમાં જગ્યા હતી, ત્યાં એમને રાજધાની બનાવી. પછી છેલ્લે 350 વર્ષ કે 400 વર્ષથી એમને દાતા અંબાજી માતાએ ભેટ આપ્યું હોય એવો વાયકા એવો એમના પ્રાચીનોમાં ઇતિહાસમાં લખાયેલું છે. મહારાણા ભવાનીસિંહ જે હતા ને, એ ખરેખર માતાજીના પરમ ભક્ત હતા. મેં તમારા દાદી દાદા નાના નાની પાસેથી વાત સાંભળી છે કે માતાજીના સાક્ષાત વાત કરી શકાય એવી એમની પરમ ભક્તિ હતી. એટલે એમના નામથી જ માતાજીની છેલ્લી જે વાયકા ચાલે છે કે મહારાણા આપણે ભવાનીસિંહજી માતાજી અંબાઈ લાયા, કેમ કે એમની પરમ ભક્તિના કારણે. આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે પણ એ સ્ટેટનું વિલીકરણ થયું. લગભગ 6 નવેમ્બર 1948માં દાતાનું રજવાડું ભારત સંઘમાં જોડાયું. લગભગ ભારત સંઘમાં જોડાનાર છેલ્લું રજવાડું હતું. એ પછી એમના મંદિરનો વહીવટ સરકારમાં ગયો, એટલે એ નીચેથી મોડી સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા. પણ માતાજીના પરમ ભક્ત હતા ને, જે તે સરકારને વિનંતી કરી હતી તમે બધું લઈ લો, પરંતુ આ મંદિર ખાલી બના આપો. આ મારું આસ્થાનું અને સરકારનું સ્થળ છે, હું એમની સાથે જોડાયેલું. પણ સરકારે એ વાત માની નહીં. લગભગ 1957 કેસ હારી ગયા. 1958 થી માતાજીનું મંદિર સરકાર મુંબઈ રાજ્ય હસ્તક આવ્યું. 1959માં મુંબઈ રાજ્યે આ દેવસ્થાન ટ્રસ્ટનો વહીવટ કરવા માટે બંધારણ બનાવ્યું. એમ આપણો ભારત દેશ આઝાદ થયો 1950માં આપણું બંધારણ, કોઈ પણ સંસ્થાનો વહીવટ કરવો હોય, બંધારણ એ સંસ્થા માટે નીતિ નિયમો એ મુજબનો વહીવટ થાય. 2022 RTIમાં અંબાજી માતા બંધારણને નકલ આપી, એટલે બંધારણમાં કોઈ ફેરફાર થયો નથી. કેમ કે 2022માં જે RTIમાં નકલ આપી, 2002 પહેલા બંધારણમાં જોગવાઈ હતી કે અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટની કમિટી બને, એમાં સ્થાનિક પ્રતિનિધિઓ હોવા જોઈએ. સરપંચ છે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે. એ સિવાય સમાજના ધર્મ સાથે, સંસ્કૃતિ સાથે જોડાયેલા સંતો, સાધુ સંતો એમાંથી પ્રતિનિધિ હોવા જોઈએ. સમાજના વેપારી વર્ગ સાથે, ઉદ્યોગપતિ જોડાયેલા હોય એવા પ્રતિનિધિ હોવા જોઈએ. આમ કરીને માતાજીનું ટ્રસ્ટી મંડળ હતું, વહીવટ કરતો હતો. તે વિવાદો ઓછા થતા હતા, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમાં હતા. સરપંચ, ધારાસભ્ય, સંસદ અવિચલદાસજી જે મહારાજ છે, અવિચલદાસજી મહારાજ એ પણ અંબાજી ટ્રસ્ટમાં રહી ચૂકેલા છે કે હિન્દુ આપણા હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે.
શંકરલાલ ગુરુ જેવા મોટા ઉદ્યોગપતિ હતા, એ પણ આ ટ્રસ્ટમાં રહી ગયા. 2002 માં આપણે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા એ પછી આ ટ્રસ્ટીઓ બહારના વ્યક્તિઓ નિમવાની પ્રથા હતી બંધ થઈ. હાલ જે ટ્રસ્ટ ચાલે છે માત્ર 7 અધિકારીઓ, આઈએસ અધિકારીઓ છે. એમાં 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 મહારાજાના કોઈ પ્રતિનિધિ નથી, સમાજના કોઈ પ્રતિનિધિ નથી, કોઈ ધર્માચાર્ય નથી, એટલે સંપૂર્ણપણે સરકારી અધિકારીઓ જ એને ચલાવે છે. સરકારી અધિકારીઓનું ટ્રસ્ટ 2002 પછી સંપૂર્ણ સરકારી અધિકારીઓનું ટ્રસ્ટ, કોઈ પણ પબ્લિક પ્રજાનો પ્રતિનિધિ નથી. આ વાત આજે પણ એટલી સાચી છે. હવે મેળો 2018-19 આ મેળો અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટ કરતું હતું. યાત્રાધામ વિકાસ બોર્ડની આ મેળામાં એન્ટ્રી 2022 થી એ 2023 થી એ પહેલા મેળો અંબા માતા દેવસ્થાન, એ મેળામાં અંદાજિત 4 થી 5 કરોડ રૂપિયા ખર્ચાતા હતા. યાત્રાધામ વિકાસ બોર્ડ એન્ટ્રી થયા પછી આ મેળો હાઈટેક ઇવેન્ટનો મેળો બની ગયો. આજે લગભગ મેળામાં દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ આ બંને ભેગા થઈને અંદાજિત 20 કરોડ રૂપિયા જેટલી ખર્ચ યાત્રિકોની સેવા માટે કરે છે. એના ટેન્ડર બહાર પડે છે 12 કરોડના યાત્રાધામ વિકાસ બોર્ડનું હતું. દેવસ્થાન બધું જ આવી જાય, યાત્રિકોની રહેવાની વ્યવસ્થા, યાત્રિકો માટે સાફ સફાઈ, બધું જ એમાં હોય. પરંતુ આજે સફાઈના નામે પર દુઃખ સાથે કહેવું પડે કે જે રીતે રૂપિયા ચૂકવાય છે ને એવી સફાઈ થતી. આ કોઈ સફાઈ વાળો સેવા કરવા આવ્યો ને આવી સફાઈ ના કરે તો આપણે માફ કરી શકાય તો ભાઈ ચલો સેવા કરવા આવ્યો છે, કદાચ એની ભૂલ થાય. પરંતુ પૂરેપૂરા વળતર, પૂરેપૂરા રૂપિયા, સૌથી ઊંચા ટેન્ડરમાં રૂપિયા લઈને સફાઈ ના થાય એનું પણ દુઃખ છે. કેમ કે યાત્રિકો અહીંયા આવે છે ને તો એની અંબા માતાની છાપ કાઢી જાય. દૂરથી ચાલીને આવતો હોય અંબાજીમાં પ્રવેશ થાય એટલે એને આ પાણીમાંથી પ્રવેશ કરવો પડે. આપણે સુવર્ણ મંદિર જઈએ ને પક્ષાલન કરવા માટે શુદ્ધ પાણીમાંથી પગ ધોઈને અંદર જવાનું ને, એની યાત્રિક અહીંયા આવે એટલે સર્કલ ઉપરથી જ એના તૂટેલી ગટરો, બજારમાં ઉભરાતી ગટરો, આવા ગંદા પાણીમાંથી નિકાલ. વિસામા કેન્દ્રો સારા કર્યા હશે રસ્તા ઉપર. એમના માહિતી ખાતાની પ્રેસ નોટ જોઈએ છે કે 1200 વ્યક્તિઓ સુઈ શકે છે. કરવું જોઈએ. 1200 ની 12,000 લોકો સુઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. કેમ કે પૈસા યાત્રિકોના જ છે, કોઈના ખીજાના વપરાતા નથી. 1200 ની આવતી ભાદરવીએ એક કેમ્પમાં 12,000 યાત્રિકો સુઈ શકે એવી વ્યવસ્થા કરો. પરંતુ તમે અંબાજીમાં જે યાત્રાધામનો વિસામો બનાવે છે સામિયાનો, એની આજુબાજુ એટલી ગંદકી. તમે 1 કલાક ત્યાં બેસો, અધિકારીઓને એટલી જ વિનંતી કરી છે 1 કલાક જઈને ત્યાં બેસો. કોઈ વિસામા કેન્દ્રો ચાલુ ગયા છે તેમાં પંખા જ્યારથી લાગ્યા ત્યારથી 2 પંખા ચાલે, 2 પંખા બંધ. સોશિયલ મીડિયામાં બધું જ ચાલે છે. સોશિયલ મીડિયા તમને બતાવે છે, કોઈ રાગદ્વેષથી નથી બતાવતું, પરંતુ અહીં તમારી ખામી છે. સારું કરવું એ તમારી ફરજ છે. અહીંયા કોઈ સેવા કરવા નથી. તમામ કર્મચારીઓના છે, તમામ કર્મચારીઓ કાયમી નોકરી કરે છે એટલે સેવા નથી, એ ફરજના ભાગરૂપે જ આવે છે. કેટલાક ખાતાઓમાં પણ લેવાય છે. અહીંયા તમે નોકરી આવો છો ત્યારે રહેવાની સગવડ ફ્રી, જમવાની સગવડ ફ્રી, આ બધું જ ફ્રી મળતું હોય તો સેવા નથી, તમારી ફરજ છે. ખરેખર સેવા કરવી હોય તો સોશિયલ મીડિયામાં જે આવે છે, ગંદકીની ફરિયાદો આવે છે, યાત્રિકો માટે આ પડ્યું છે, એ ખરેખર ધ્યાને લઈને એનો તાત્કાલિક નિકાલ થાય તો એ માતાજી સેવા કરી શકાય. બાકી ગાડીમાં ફરી દેખાતો નથી. મેળાની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ જાણવી હોય તો તેમ પદયાત્રા કરીને આવો છો, અધિકારીઓ એકવાર ગામમાં દિવસમાં 2-3 વાર પદયાત્રા કરવી પડે. તે આપણું દેખાય કે મેળામાં આપણી વ્યવસ્થા કેવી છે. રાઈટ. જીતુભાઈ, મને એમ કહો કે અંબાજી માતાના ટ્રસ્ટની જે આવક થાય છે એ આવક ક્યારેક તો છે ને સરકારને પગારો નહોતા, પગાર માટે પૈસા નહોતા તો રાજ્ય સરકારે પણ એમાંથી નાણાં લીધેલા. ક્યારેક કોઈ ડેરીની પાસે એના કર્મચારીઓને પગાર આપવા માટેના પૈસા નહોતા તો ત્યાંથી પૈસા લીધેલા. પણ આપે જેમ કહ્યું એમ કે આ તિજોરી, એમાંથી ધારો કે સાફ સફાઈ માટેની આ વ્યવસ્થા કરવાની હોય અને આપણા મુખ્યમંત્રી અને આપણા મિનિસ્ટરો તો એવી વાતો કરે છે કે જાણે કે ત્યાં વિકાસનો આખો એક નવો જ સંકલ્પ કર્યો છે. અંબાજીના જંગલની અંદર એમણે છે ને કંઈક વિકાસ જ વિકાસ કરી નાખવાનો. આ શું બધું છે?
વિકાસની આખી 1200 કરોડની યોજના હતી, હવે 1635 કરોડની યોજના થઈ છે. વિકાસ ત્યાં કોરિડોરનું છે, એમાં જંગલોમાંથી પસાર થવાનું, પરંતુ હાલ એની મંજૂરી મળી નથી. મળી છે એની કોઈ જાહેરાત થઈ નથી. કામ સ્થગિત છે, કામ ચાલુ થયું નથી. લગભગ 1 જાન્યુઆરીએ 89 મકાનો મધરાતે તોડ્યા હતા, એટલે ઝડપી કામ કરવાનું હતું. પરંતુ આજે લગભગ સપ્ટેમ્બર મહિનો ચાલે છે, પણ હજુ કોઈ કામ આગળ વધ્યું નથી. 89 મકાનો તોડ્યા પછી કોઈ બીજું આગળનું કામ આગળ વધ્યું નથી, એટલે સ્થગિત રાખ્યું. કોઈ મંજૂરીમાં પડ્યા હશે, મંજૂરી મળી નહીં હોય, કોઈ બી કારણ હોય, કેમ કે કોઈ વાત જાહેર થતી નથી, એટલે લોકો ખબર હોતી નથી. બાકી વિકાસની યોજનાઓમાં વિકાસ થાય એનો કોઈ વાંધો નથી, પણ વિકાસ વ્યક્તિઓના ભોગે ના થાય એનો વાંધો. બાપ દાદાની પેઢીઓ આપે 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 જીતુભાઈ, આપે મને લાગે છે જે લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા, જે લોકોને બેઘર કરી નાખવામાં આવ્યા, ગર્ભવતી મહિલાઓને પણ છે ને એ રસ્તા પર રઝળતી કરવામાં આવી, એમના બાળકોને રઝળતા કરવામાં આવ્યા, એમના પશુઓને રઝળતા કરવામાં આવ્યા. આ બધું જે થયું ત્યાં અંબાજીમાં અમાનવીય આખું કહી શકાય એવું, એને આપે તો ખૂબ પ્રસિદ્ધિ આપી, અને છતાં સરકારે જો હજુ સુધી જો કઈ ન કરતી હોય તો મને લાગે છે સરકાર નઠોર છે, નિંભર છે, એવું જ કહેવું પડે. સરકાર આ લોકોની કોઈ વ્યવસ્થા નહીં કરે. અમારી આ શંકા છે, હજુ કોઈ જાહેર નથી થયું. અંબાઈમાં 10,000 લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવશે, કાયમી અંબાઈ છોડવાની પરિસ્થિતિ આવશે. કેમ કે વિકાસની કોરિડોર યોજના એટલી મોટી છે કે વાતો થઈ રહી છે કે ખાનગીમાં બહાર આવેલી છે કે ઘણા મકાનો, આ 89 નથી, હજુ તો બીજા ઘણા મકાનો જવાના છે. માલિકીની મિલકતો પણ જવાની છે, દબાણની મિલકતો પણ જવાની છે. માલિકીની મિલકતોમાં તો એમને જો યોગ્ય વળતર નહીં મળે, વળતર લઈ નવી મિલકત ખરીદી શકે એવી કોઈ શક્યતા નથી. કેમ કે કોઈ પણ જગ્યાનો વિકાસ થાય એટલે એ જગ્યા ઉપર જમીનોના ભાવ વધતા હોય, દુકાનોના ભાવ વધતા હોય, ફ્લેટોના ભાવ વધતા હોય, મકાનોના ભાવ વધતા હોય, મકાન ભાડાના પણ ભાવ વધતા હોય. આજે અંબાજીમાં 5,000 થી 7,000 રૂપિયામાં વ્યવસ્થિત 2 BHK ફ્લેટ ભાડે મળી જાય, પરંતુ આટલા મકાનોના ડિમોલિશન પછી આ લોકોની વ્યવસ્થા નહીં થાય, આ કોઈ વિકાસમાં મકાનો ગયા છે એમની કોઈ વ્યવસ્થા નહીં થાય, તો એ ભાડા 15,000 20,000. સામાન્ય 15-20 હજારમાં નોકરી કરતો માણસ હોય એ અંબાઈમાં 15,000 20,000 ભાડું આપીને રહે અથવા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. આવા લોકોનો ફરજિયાત સ્થળાંતર કરવું પડશે અંબાઈથી. એમને અહીંયાથી અંબાજી કહાની છોડવું પડશે, બીજે જવું પડશે. સરકાર વિકાસ કરે, વિકાસની સાથે સાથે આવા લોકોનો સમાવેશ કરે ને ખૂબ સારું. એમાં માતાજી રાજી રહેશે. માતાજી તો એવું નથી કહેતી ભાઈ મારો મોટા બંગલા, ગરીબનું એક પેલો 9 ઇંચનો આપણે પેલા જૂના જમાનામાં ઘરમાં પેલો ગોખલો કહેવાતો હોય, ગોખલામાં માતાજી સમય એવા છે. ગરીબના લોકોને 9 ઇંચના ગોખલામાં પણ માતાજી બેઠા હોય. મોટા બંગલા વાળાના ઘેર મોટા મંદિરો એક રૂમ જેવા આખા રૂમમાં બેઠા હોય. એટલે માતાજી જેવો તમે બેસાડો તો બેસી શકે. માતાજી એવું નથી કરતી કે મારું ઘર આટલું મોટું બનાવો ને ગરીબોના ઘર તોડી નાખો. પરંતુ અમને એવી આશા અને વિશ્વાસ માતાજી ઉપર છે કે સરકારમાં કંઈક આ લોકોની વ્યવસ્થા થશે. હું બનાસકાંઠા કલેક્ટરને વ્યક્તિગત રીતે માન આપું છું. આ બધું થયા પછી એમના મગજમાં પણ કંઈક એવું ચાલતું હશે સરકાર સાથે સંકલન સાથે. હવે અંબાઈ ગ્રામ પંચાયતની હવે ચૂંટણીઓ પણ થઈ ગઈ છે, એટલે વહીવટદાર રાજનીતિ હવે સરપંચ પણ છે. સરપંચ એ મહિલા સરપંચ તરીકે ચૂંટાયા. મહિલાઓ હંમેશા લાગણીશીલ હોય, એ અમીર હોય ગરીબ હોય, મહિલાઓમાં લાગણી હોય. વચ્ચે અમે સીએમ સાહેબને પણ આ રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધીને આ લોકો વતી ફરજ ગુજારી છે કે આ ગરીબોનું કરજો. કેમ કે દરરોજ 15-20 બહેનો મારી કચેરીમાં આંખમાં આંસુ પાડે, એમના આંસુ જોઈ શકતી નથી. ને મુખ્યમંત્રી પણ એ કીધું કે મારે કોઈનું લેવાનું નથી, આપવાનું છે. એવી માતાજી પર અમને અંદરથી પૂર્ણ થાય કે કલેક્ટર, અંબાઈ સરપંચ અને સરકાર આ ત્રણેય ભેગા મળીને કોઈ યોગ્ય નિરાકરણ આવે એવી આશાઓ આજની તારીખે અમને બંધાયેલી છે. બનાસકાંઠા કલેક્ટરે 89 તૂટ્યા, જે વખતે જે થઈ ગયું એ પછી એવું આક્રમણ નથી આવ્યું કે એકદમ આ લોકોને તૂટવા માટે, એવો કોઈ ભય પણ અત્યારે દેખાતો નથી. કઈક વ્યવસ્થા માતાજી કરાવશે. માતાજીની ઈચ્છા વગર કઈ થતું નથી. દેખો ગઈકાલનો કિસ્સો બતાવું, 400 ડ્રોનનો શો રાખ્યો હતો ગઈકાલે. માતાજીને એવું હતું કે ના મારા ડ્રોન શો નથી કરાવો. એ સમયે એટલો વરસાદ અડધો કલાક ભારે થઈ ગયો કે ડ્રોન શો મોકલો રાખવો પડે.
આપણી ઈચ્છાથી કઈ થતું નથી કે આ કરવાનું છે, થવાનું છે. માતાજીની આપણી ઈચ્છા જાહેર કરીએ, માતાજીની ઈચ્છા હશે એ જ કાર્ય થશે. બાકી કોઈ કાર્ય માતાજીની ઈચ્છા વગર નહીં થાય. એટલું તો હું પોતે વ્યક્તિગત રીતે માતાજી પર એટલો ભરોસો, શ્રદ્ધા અને આસ્થા રાખું છું કે એની મરજી વગર એક તણખલું પણ અહીંયા નહીં થાય. કેમ કે અહીંયા ગુજરાતના જીતુભાઈ ગુજરાત આજે હા ચીમન પટેલ અહીંનો પગાર લઈ ગયા હતા. ચીમનભાઈ પટેલ આપણે કોઈ ઉપર જતા રહ્યા એટલે કહેવું નહીં, પરંતુ એ પગાર લઈ ગયા પછી એમનું પણ શાસન ગયું. કેટલા સીએમઓ અંબાઈમાં આવ્યા, હેલિકોપ્ટર લઈ ઉતર્યા, અહીંયાથી આયા એના 6 મહિનામાં એમના શાસને ગયા. છેલ્લે આપણે મોદી સાહેબ અંબાજીમાં આવ્યા હતા, એ વખતે હેલિકોપ્ટર મોદી સાહેબ જ્યાં સુધી ગુજરાતના સીએમ રહ્યા ત્યાં સુધી દાતા અથવા આબુ રોડ હેલિકોપ્ટર ઉતારતા હતા. આ ચૂંટણીઓ પહેલા એકવાર અહીંયા અંબાજી હેલિકોપ્ટરમાં આવ્યા. એમના આ લોકસભાની ચૂંટણીમાં 240 સીટો મળી, સ્પષ્ટોમતી મળી નથી. એટલે માતાજી તો છે જ. લગભગ 7 થી 8 સીએમ નો ઇતિહાસ છે. રાજીવ ગાંધી અંબાઈથી પ્રચાર કર્યો હતો શરૂઆત 1989માં. પેરાબુંદુરમાં એમનો બોમ્બ ધડાકામાં અવસાન થયું એટલે બીજી વાર સત્તા ઉપર આવ્યા નહીં. તો આવો ઘણી દંતકથાઓ છે જે આપણે માનવી પડે કે ખરેખર એક વાર થાય, 2 વાર થાય, એ પેલું પાકને બેવું ડાલને બેસવું હતું. આવું વારંવાર થાય તો માતાજીનો ચમત્કાર છે. એ માનવું જ પડે કે આ માતાજી છે, એની ઈચ્છા વગર એ કઈ જ થવાનું. શ્રદ્ધાનો વિષય છે. અને હવે છેલ્લો પ્રશ્ન, આ વખતે કેટલા શ્રદ્ધાળુઓ આ મેળાની અંદર સહભાગી થશે, માતાજીના દર્શને આવશે એવું તમને લાગે છે? દેખો, શ્રદ્ધાળુઓ તો દર વર્ષે 15 થી 18 લાખની વચ્ચે જ આવે છે. એ છેલ્લા 4 વર્ષ. હું તમને પ્રસાદ વિતરણના આંકડાઓ જાહેર થાય, પ્રસાદ વિતરણથી કોઈ શ્રદ્ધાળુઓની સંખ્યા નક્કી નથી. મારી પાસે 15 વર્ષનો રેકોર્ડ છે, એમનો જ રેકોર્ડ છે. 2010માં 7,71,000 પ્રસાદના પેકેટ વિતરાયા. પછી 2011માં 10 લાખ, 12, 14, 15, 16, 17 એમ વધતા રહ્યા. 2018માં એવો એક મેળો હતો કે જ્યારે આંકડાઓની આવી માયાજાલ નથી. એ વખતે પણ 25,50,000 પેકેટ પ્રસાદ વિતરણનું થયું. 2019માં પણ આવી આંકડાઓની માયાજાલ નથી. ત્યારે 27,70,000 પ્રસાદના પેકેટ વેચાયા હતા. 2 રેકોર્ડ છે. 2024નો મેળો જે 48 લાખનો કહેતા હતા કે 48 લાખ લોકો આવ્યા, એ 2024ના મેળા 2023ના મેળામાં 19 લાખ પ્રસાદના પેકેટ વેચાયા. કેટલા? 19 લાખ. આ સત્તાવાર માહિતી કહું છું, મારે કોઈ માહિતી નથી. ના 2024ના મેળામાં 20,33,00,000 લોકો આવ્યા, 20 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ થયું. એટલે પ્રસાદના પેકેટમાં ખાલી 2018 ને 19 છોડીએ તો 20 થી 21 લાખ પેકેટોનું વિતરણ થાય છે. આ વખતે પણ એ જ આંકડો આવશે. એસટી ના આંકડા હું તમને જાહેર નથી કર્યા, 3 દિવસના જાહેર થયા છે એસટી ના આંકડા. એમાં લગભગ 1,61,000 લોકોના યાત્રિક પરત મૂકી આવી. પરંતુ છેલ્લા દિવસે મેળાઓ પૂરો થશે ત્યારે 8 થી 9 લાખ લોકો જ એસટીમાં પરત ગયા હશે. હવે એક વાત 100% સત્ય છે કે પદયાત્રા કરીને આવતો યાત્રિક તે પોતાના ખાનગી વાહનમાં અથવા એસટીના વાહનમાં, 2 સિવાય બીજું કોઈ વાહન અમારા ખાનગી વાહનો મેળામાં ચાલતા નથી. એટલે જો સરકારે જે પાસ ઇસ્યુ કર્યા છે, પાસ આંગળીના ટેરવે છે, એ પાસમાં તમામ પ્રકાર લખવામાં આવે છે કે મોટું વાહન છે, નાનું વાહન છે, 2 વ્હીલર છે, એમના પાસે તમામ ડેટા પડ્યા છે. એ ડેટા જાહેર કરે એટલે એ યાત્રિકોની સંખ્યા અને આ એસટીમાં ગયેલા યાત્રિકોની સંખ્યા, આ બેની સંખ્યા ભેગી કરો એટલે 100% તો સત્ય ના આવે, પરંતુ 95-97% આ આંકડા સત્ય માની શકાય કે આટલા યાત્રિકો દર્શન કર્યા અને પરત ગયા. અમે હંમેશા જીતુભાઈ જે આંકડાઓ આપે અથવા જીતુભાઈ જે વાત કરે છે એ વાતને સાચી માનીએ છીએ. કારણ કે જીતુભાઈ કોઈ એટલે માતાજીમાં શ્રદ્ધા ધરાવે છે ને સાચી વાત કહે છે. એને જુઠ્ઠાણા ઓકવાના હોતા નથી. અને માતાજીના ધામમાં જે લોકો જુઠ્ઠાણા ઓકે છે એમની અવસ્થા રાવલ જેવી થાય છે, એવી જે આપે વાત કરી, મને લાગે છે કે લોકોને માટે એક મોટો સંદેશ છે. આજે જીતુભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જય અંબે કરીને આપણે છે ને આ એપિસોડ પૂરો કરીએ છીએ. નમસ્કાર. જય